મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું, એટલે તમારા લોકોની ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું, એ અગત્યનું ને. તમારે 10-15 હજારનો ઇન્ટરવ્યૂ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લે સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું, અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું કે એનો ઇન્ટરવ્યૂ લે, અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યૂમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500,000 કરોડ 25,000 કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એણે વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી. તેને પૂછે શું? આઈ જસ્ટ આસ્ક્ડ હિમ. એટલે ઇટ વોઝ આઉટ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. વોટ એક્ઝેક્ટલી આર યુ આસ્ક્ડ? એણે મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને 1 કલાકમાં જવાબ આપવાનો. 1 કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય. They just ask us a very simple one question, and the question is, describe a severe failure of your life because of your wrong decision and how you handled it. Start the story. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, you came crashing down on earth from a high position. How did you handle yourself at that time? Your emotions, expressions coming out of that emotions, your thought processes at that time, how you controlled your mind at that time, how you controlled your behaviors and your relations at that time. Start the story. અમે સાંભળીએ. કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેન્જ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે.